ગારામાં લપસીને પીડ્યો પણ 5 રૂપિયાનો ખર્ચો આવશે લ્યો ફેવિકિક મારી પડશે સપલામાં આવે ઓય 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 એલા આગળ જો ઓલો છોકરો જો એલા ચોકલેટ કાઢે છે ડબ્બામાંથી ઓય એલા લ્યો દોડીને વયો જાવ 2 રૂપિયાની ખોટ આવે 2 ચોકલેટ લઈને વયો જાવ ઓલો છોકરો ને દુકાનમાં બીજું વસ્તુ અંબાવ્યું ને તો ડબ્બામાંથી ચોકલેટ કાઢીને વયો જાવ 2 રૂપિયાની ખોટ આવશે તારે મારે શું છે પૂર્વજન્મ યાદ આવ્યો એને પૂર્વજન્મ યાદ આવ્યો તો હું પૂર્વજન્મમાં શું હશું હે વિચારવા જેવું છે હો હું હશું હા નક્કી છે ને વીસી હશું અને ગગા શેઠને કવડી ગયો હશો અને મને મારી નાખ્યો હશે વીસી નહીં નક્કી મકોડો હશું અને ગોકુળભાઈને કવડી ગયો હશે અને મને ચપ્પલથી મારી નાખ્યો હશે નહીં મકોડોય નહીં લગભગ છે ને કીડી હશો અને ગગા શેઠે છે ને ઉપર પગ મૂકી દીધો હશે એવું કઈ કે હશે હવે આ જન્મમાં મને હક નથી લેવા દેતા ઈ પૂર્વ જન્મમાં તો ક્યાંથી હક લેવા દીધો હશે પણ હું હશું પૂર્વ જન્મમાં હું હશું सोने की सड़ी रुपए की मसाल बजा रही है मस्का राजा અરે પ્રધાનજી આજ્ઞા મહારાજા આપણી પ્રજા સુખી તો છે ને આપણી પ્રજાને તો ખીચડી ખાવાના વાંધા છે હું વાત કરો તમે હા રાજા પ્રધાન તો આપણા રાજ્યમાં જેટલું પણ અન્ન છે એ બધા અન્નના કોઠાર ખુલ્લા મૂકી દો આપણા રાજમાં તે અન્ન કોઠા ખાલી થઈ ગયા છે અને કાલથી ખીચડી ખાવાના વાંધા થશે તો એક કામ કરો આપણા રાજ્યમાં ઘરે ઘરે કર ઉઘરાવો જાઓ હે મહારાજા આપણા રાજ્યમાં 2 વર્ષથી વરસાદ નથી આવ્યો ઈ વાત હાચી તમારી એક કામ કરો આપણા રાજ્યમાં થી આપણે તમે બીજા રાજ્યમાં જાઓ ને ગગા રાજા રાજ કરે છે ઈ મારા પરમ મિત્ર છે અને જો હું અહીંથી એને સંદેશો લખીને મોકલી દઉં છું કે અમને છે ને 2 વર્ષ પૂરતું અન્ન ઉછીનું આપો અમારા રાજ્યમાં જ્યારે વરસાદ પડશે અન્ન ઉગશે ત્યારે અમે તમને પાછો આપી દેશો જાઓ એને આ સંદેશો પહોંચાડો અરે મસ્કા રાજા ગગા રાજાના રાજમાં એવી વાત થતી હતી હું વાત કરતા થા કે મસ્કા રાજાનું રાજ્ય નબળું પડી ગયું છે એટલે એની ઉપર હુમલો કરવાનો પ્રધાન પણ આપણું રાજ્ય નબળું પડી જાય ને આપણી પ્રજા નકરી ખીચડી જ ખાય છે ને તો હારું ખવડાવો ને મહારાજ એલા પ્રધાન આપણા રાજ્યમાં છે ને ઘી ગોળ કેટલું બધું અન્નના કોઠાર ભર્યા છે પણ એવું તો એને ભાવતું જ નથી ને નકરી ખીચડી જ ખાય છે પછી નબળું પડી જ જાય ને એક કામ કરો તમે ગગા રાજ્યના રાજમાં જાઓ ત્યાં શું વાતાવરણ છે એ જલ્દી મને કહો નકર હુમલો કરી દેશે ને તો આપણે એકે સાઈડ ના નહીં રહી જાઓ તપાસ કરો જી મહારાજા सोने की सड़ी रूपे की मसाल पधर रहे हैं गगा महाराज धन टन 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 धन टन 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 धन टन 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 धन टन 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 ટન ધન પ્રધાનજી જો આજ્ઞા મહારાજ આપણું રાજ કેવો હાલે આપણો રાજમાં તો લીલા લહેર છે અને હમણાં વરસાદ સારો થયો છે તે ઘાસ પણ સારું ઉગી ગયું છે તો વાંધો નહીં પ્રધાનજી હા મહારાજા મને એક વિચાર આવે છે શું મહારાજા વિચાર આવે છે એવા કે આપણું નગર થોડુંક વધારવું પડશે સીમ થોડીક વધારવી પડશે હે મહારાજા બધી બાજુ રાજ્ય છે એમ નામ કઈ સીમ વધશે નહીં આપણે કોઈની હારે યુદ્ધ કરીને અને સીમા વધારવી પડશે યુદ્ધ તો કરવું પડશે નબળું કયું રાજા છે હા મેં એવી વાત સાંભળી છે કે મસ્કા રાજા છે ને એ હાવ નબળા પડી ગયેલા છે એટલે ઈ રાજ જીતવાનું છે અરે ગગા રાજા ઈ રાજ રહેવા દ્યો જીતવું ઈ સીમામાં છે ને 2 વર્ષથી વરસાદ પણ વરસ્યો નથી તો ત્યાં બધા ખીચડી ખાઈને તે હવે ખીચડી ખાલી થઈ ગઈ છે નહીં એટલે જ આપણે જીતવું છે નબળા છે બળુકા નથી એટલે આપણે જીતી જઈશું હા ઈ વાતે તમારી હાશી બીજા રાજ ઉપર તો તમારું કઈ હાલતું નથી બીજા જીતવા જ નથી દેતા આપણે જીતવા નહીં આપણું રાજ્ય લઈને વયા જાય તો? ધ્યાન રાખવી પડે ઈ તો હું શું કે નહીં એટલે હું તમે બે આ બળુકો છે ને પ્રધાન એટલે તો હું છે ને હરખું યુદ્ધ કરું પ્રધાન બળુકો નથી બાર છે મારું બળુકો વિદ્યા શીખીને આવેલો છું હું જંગલમાં હા 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 તો તમે છે ને યુદ્ધ કરવા જવાની તૈયારી કરો પરિણામ મહારાજા પરિણામ તું કોણ છો હું મસ્કાના રાજ્યમાંથી આવું છું શા માટે આવ્યો એ એક સંદેશો મોકલાવ્યો છે સંદેશો શું સંદેશો કે મસ્કા રાજા એવું કીધું છે કે ગગા રાજા મારા મિત્ર છે તો હવે એને મિત્ર નિભાવવાનો ટાઈમ આવી ગયો છે તો મારા રાજમાં અન્ન મોકલાવો ગાડા ભરીને હે ગાડા ભરીને એ તારા મહારાજને કહી દેજે
કે હવે ગાડા ભરી નહીં યુદ્ધ કરવા માટે તૈયાર છે. હવે એને છે ને કહીએ આમ જવો હવે રાજ મૂકી દ્યો અને યુદ્ધની તૈયારી કરો. એક મગનો દાણો નહીં મરે એમ કહેજો જા. જી મહારાજા. હા. પ્રધાન છે હા મહારાજા. હાવ નબળું પડી ગયું ઈ રાજ્ય. હા એ વાત સાચી. આપણે આગળ માગવા આવ્યા બધી વસ્તુ લે એને એમ કે આપણે આગળ માગી ખાઈને આપણું રાજ જૂતવી લેવાની વાત કરતા હશે ઈ. એક કામ કરો, હા યુદ્ધે જવાની તૈયારી કરો. હા તે હમણાં છે ને આખા ગામમાં ઢોલ વગાડીને કહી દો, આજુબાજુના ગામમાં કહી દો બધાને, હાલો જે યોદ્ધા છે ને એ બધા બહાર આવો અને છે ને મસ્કા રાજાનું રાજ લૂંટી લેવાનું. જાઓ તમે જલ્દી તૈયારી કરો. જી હુકુમ મહારાજ. પ્રણામ મહારાજા. શું સમાચાર લઈને આવ્યા છો પ્રધાન? સમાચાર તો બહુ ભયંકર લઈને આવ્યો છું. એવા તો તમે શું સમાચાર લઈને આવ્યા છો? સંભળાવો મને. ગગા રાજાની આપણી ઉપર હુમલો કરવા આવે છે. શું વાત કરો? તો તમારે કઈ ન દેવાય ને કે મસ્કા રાજાએ કાંડામાં બંગડી નથી પહેરી, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ. કઈ ન દેવાય? તૈયાર હું એ હૃદય પોગી ગયા છે આપણા રાજ્ય ઉપર હુમલો કરવા માટે. એવું છે? પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી મારા પ્રજાનો એક વાળ વાંકો નહીં થતો. પૂછો કેમ? કેમ મહારાજા? બધાયને હું ટકા કરાવી નાખીશ એટલે એકેયનો વાળ વાંકો નહીં થાય. જાઓ મારો રથ તૈયાર કરો. જી મહારાજા. હા, ઇસ પાર કે ઉસ પાર. હું સોગંદ ખાઉં છું આ રાજમહેલના. જ્યાં સુધી ગગા રાજાને હું યુદ્ધમાં હરાવી નહીં દઉં ત્યાં સુધી આ રાજમહેલમાં પગ નહીં મૂકું. આક્રમણ! મહારાજા બોલો પ્રધાનજી. સામે દેખાય ને તે મસ્કા રાજાનું રાજ છે ઈ. ઈ રાત છે હા તો હજી કેમ મસ્કા રાજાનો આવ્યા? લાગે છે બી ગયા લાગે છે. તો પ્રધાનજી હું કરશું? મહારાજા આ એની સીમા છે બોર્ડર, તો આગળ વધવી અને એના રાજમાં જઈને હુમલો કરી દેવી તો ચાલો આક્રમણ. કાંઈ વાંધો નહીં મહારાજા. એ જો આવ્યા. ઓ મહારાજા, તમે ગગા રાજાનો રથ ઊભો છે. તો પ્રધાન વાટ કોની જોવો છો? શંખ વગાડો અને યુદ્ધ ચાલુ કરો. મહારાજા શંખ તો હું ઘરે ભૂલી ગયો. તો હવે એક કામ કરું, ઉભા રહો, મને મોઢેથી શંખ વગાડતા આવડે છે. અરે ગગા મહારાજા, એ લોકોએ તો યુદ્ધનો શંખ વગાડી દીધો છે. પ્રધાનજી હા મહારાજા. શંખ કેમ આવો વાગે? ભેંસ ભાંભતી હોય એવો? હવે એ કોને ખબર, શંખ એનો તોતડો હોય તો. આપણે આગળ વધો. હા હા, આક્રમણ! અલે મસ્કા રાજા, લડવા માટે તૈયાર થઈ જા. તો તૈયાર થઈ જા. હા હે આપણું બાણ તો હળગી ગયું. એનું બાણ ભડકો થઈ ગયો. ખાય મસ્કા રાજા. ઓમ રીમ ક્રીમ બાર આવી જાય. આઈસ્ક્રીમ. ઓમ ક્રીમ આઈસ્ક્રીમ પાવરફુલ બાણ આવી જાય. હે પાછું હળગી ગયું. ઓર ઓછો પડતો લાગે. એ ગગા રાજા, હરખો ભીંગ માર લ્યો એટલે આમ જોવા રાસ ખાલી કરીને વહી જાવો જોવે. હો હા. બાણ ચડાવો. ઓમ રીમ ક્રીમ બાર આવી જાય. ધવાલા નીકળી બારિંગમાં. ઉભા રહો. ઓમ હીમ ક્રીમ આઈસ્ક્રીમ પાવર ડબલ થઈ જાય બાણ આવી જાય. હળકતું જાય. કેમ રહ્યો મસ્કા રાજા? પાછું હળગી ગયું. હે મસ્કા રાજા, કાંઈક સારું બાણ ચલાવો. હા હા ઉભા રહો. હવે એને 10 ગણો પાવર કરું. ઓમ હીમ ક્રીમ આઈસ્ક્રીમ 10 ગણો પાવરફુલ આવી જાય બાણ. હળકતું જાય ભૂકા કાઢી નાખે. બીજું બાણ ચડાવો રાજા. ઓમ રીમ ક્રીમ ઓમ રીમ ક્રીમ ઓમ રીમ ક્રીમ. હરખું બાણ ચડાવો રાજા. આપણું બાણ કેમ બળીને પડી ગયું એઠું? સમજે? હા, હરખા મંત્ર બોલો કાંઈક. ઓમ રીમ ક્રીમ ઓમ રીમ ક્રીમ આઈસ્ક્રીમ. ઓમ રીમ ક્રીમ બાર આવી જાય. ક્રીમ આઈસ્ક્રીમ
આવી ગયું આ ગગરાજામાં તો બહુ પાવર છે હો પણ હવે જામી સડાવો આમ જોવો એવું લાગે ને તો એનું રથનું પૈડું કાઢી નાખો એને આટી જાવ. હા હે આ રથનું ટાયર હળગાવવાની વાત કરે છે હા ઉભા રહો જલ્દી હળગાવવા જો બીજું બાણ ઓમ એમ ક્રીમ આઈસ્ક્રીમ ઓમ રીમ ક્રીમ આઈસ્ક્રીમ ઓમ રીમ ક્રીમ આઈસ્ક્રીમ. કાંઈ નો આલ્યો. હે મસ્કા રાજા આ તમારા બાણથી કાંઈ નહીં થાય ઈ આ તલવાર લઈને યુદ્ધ કરો. હા મને એવું જ લાગે છે આમાં કઈ પરિણામ જ નથી આવતું ઉભા રહો અલ્યો. ગગરાજા તૈયાર થઈ જાઓ હવે હે ગગા રાજા હા તો તલવાર લઈને હેઠા ઉતરો. લાવો માન અલ્યો તમે આ ચાલ લઈને જાઓ. તૈયાર આક્રમણ હા હે પ્રધાનજી તમારા રાજમાં કેવું કાલે? તમારા રાજમાં જો ખીચડી ખાઈને બધા હાલ્યા રાખે હમણાં. ખોટે ખોટું હું કરવા રાજ હાખો એની કરતા આ છે ને ગગા રાજા છે ને રાજ આપી દેવા ખોટું યુદ્ધ કરો છો તમે. હે પ્રધાન હા. મને કામે રાખશો ને? હા ખબર પડી ગઈ ને કે હવે હારી જવાના જ સવે એમ. હા. હે મસ્કા રાજાની તલવાર પડી ગઈ. ઈ ભલે તલવાર પડી ગઈ હમણાં મસ્કા રાજા પડી જાહે ધ્યાન રાખો તમ તાર તમે. દોડાવ્યા હું તમારા રાજાને ગાડી ફરતા. હે પ્રધાન હા. તમારા રાજા તો બાટ કેવા હે પણ બહુ બોલું કાશું. હા એટલે તો રાજ હાલે બળુકા તો હોય જ તે ને. જોયું ને ભાઈ પૂર્વ જન્મમાં ગગા શેઠે મને આવી રીતે માર્યો હતો પણ હવે તમે જુઓ આ જન્મમાં હું ગગા શેઠને કઈ રીતે મારું છું ઈ